પર વ્યૂ લઈએ પોઝિટિવ સેટઅપ આપણને આવતું દેખાડી રહ્યું છે. કુછ યુએસ માર્કેટમાં આપણને ગઈકાલે એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. એની સાથે સાથે જે એક મજબૂતી આપણને જોવા મળી હતી, ઇનફેક્ટ ડાઉ જોન્સમાં 350 અંકનો મજબૂતી સાથે આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું છે. એક હેન્ડઓવર પોઝિટિવ છે, ડાઉ જોન્સમાં એક ઘટાડો છે, બાકી ઇન્ડેક્સ આપણને ઇનફેક્ટ S&P 500માં એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને કઈ રીતે એક હેન્ડઓવર તમે જોઈ રહ્યા છો જે વૈશ્વિક બજારો ભારતીય બજાર માટે આજે શરૂઆતના સંકેતો આપી રહ્યું છે? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી મને લાગે છે કે વૈશ્વિક બજારમાં થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટથી આપણે ક્લોઝિંગ આપ્યું છે, પણ ટેકનિકલી તમે જોવો તો ડાઉ જોન્સ અને નાસ્ડેક હજુ પણ એક કહેવાય કે રેઝિસ્ટન્સ પાસે છે. મને લાગે છે ક્યાંક ને ક્યાંક આજના એકાદ બે દિવસમાં ગમે ત્યારે કરેક્શન શાર્પ આવી શકે છે, જેમ મેં ગઈકાલે પણ કીધેલું. એટલે મને લાગે છે કે માર્કેટમાં થોડું પ્રેશર રહેશે. સો ગ્લોબલ હેન્ડઓવર ભલે સ્ટ્રોંગ હોય ક્લોઝિંગ, બટ મોમેન્ટમ વીક છે. એક વ્યૂ મોમેન્ટમ તો એક વીક આપણને બનતું દેખાડી રહ્યું છે. ખાસ કરીને કુછ FIs DIsના ફિગર્સ જોઈ લઈએ. એ પણ આપણને કોઈ અત્યારે જોઈ રહ્યા છે ફરી એક નેગેટિવ, કારણ કે FIsની વેચવાલી આવી રહી છે જે 1681 કરોડ કેશમાં, DIs 3578 કરોડની બાઇંગ બતાવી રહ્યા છે. F&O પણ જુઓ તો ઇન્ડેક્સ ફ્યુચર પોઝિટિવ થયા છે 570 કરોડ, નાનું એવું, પરંતુ ઇન્ડેક્સમાં ખરીદારી આવી છે. તો સ્ટોકમાં 282 કરોડ વેચવાલી આપણને આવતી જોઈ રહ્યા છે. તો એક આ ફિગર્સ પર વ્યૂ લઈએ. ડેફિનેટલી ગઈકાલે પણ મેં ચર્ચા કરેલી કે FIના ફિગર્સ માટે આપણે વેઇટ કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક મને લાગતું હતું કે કન્સિસ્ટન્સી જરૂરી છે. તો મને લાગે છે જે રીતે FI પાછું એક વેચવાલીમાં આવ્યા છે તો થોડી ડામાડોળ રહેશે. તો ઓવરઓલ મને લાગે છે કે DI તો ડેફિનેટલી ચાંદી ખરીદી કરશે, બટ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે હવે FI જો ખરીદારી ના કરે, હજુ 2 દિવસ સેલિંગ આવે તો પાછું પ્રેશર જોવા મળી શકે. સો કેશ સેગમેન્ટને જોતા અગેન થોડું ડામાડોળ છે, અને ફ્યુચર ઓપ્શન તો હજુ પણ મને લાગે શોર્ટ પોઝિશન્સ છે. FIs તરફથી કોઈ ખાસા એવા આપણને હાલ તો પોઝિટિવ સેટઅપ નથી બતાવી રહ્યા. સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો બનાવી હવે નિફ્ટી માટે, કારણ કે ગઈકાલે જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,090ની આસપાસ, એક 0.5% મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે નિફ્ટીમાં. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કુછ કે જે રિલાયન્સના નંબર્સ પાસેથી એક આશા હતી, એટલે રિએક્શનની, તો એક ઘટાડો અને દબાણ બનાવ્યું હતું નિફ્ટી પર, પરંતુ ત્યારબાદ જોઈએ તો એક ડેઝ હાઈ પર આપણને નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે. એટલે ઘણું મહત્વનું કાલનું એક સેશન નિફ્ટી માટે હતું, જ્યાં કોલ રાઇટર્સ 25,100 પર હતા, 25,200 અને 300ની સ્ટ્રાઇક પર. એક્ટિવ પુટ રાઇટર્સ 25,000 પર, 24,900, 24,800 માટે. તો હવે કઈ રીતે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર કુછ? નિફ્ટી ઉપર ગઈકાલે આપણે એક સારી એવી તેજીથી આપણે ક્લોઝિંગ આપ્યું છે, પણ મને લાગે છે કે હજુ પણ વીકનેસ તમે જો રિલાયન્સ પણ જે રીતે છે, ક્યાંક ને ક્યાંક ઓવરઓલ હજુ મને વીકનેસ દેખાઈ રહી છે માર્કેટમાં. ઓનલી બેન્કિંગ સ્ટોક્સ તમે જુઓ તો સારી એવી તેજી દર્શાવે છે, બટ મને લાગે છે કે હવે તમારે નિફ્ટીમાં હજુ વેઇટ એન્ડ વોચ કરવું. જ્યાં સુધી 25,200નું લેવલ ક્રોસ નથી કરો ચાંદની, ત્યાં સુધી મને ભારે વ્યૂ હજી સેલો રાઇઝનો જ છે. 25,200 ઉપર ક્લોઝિંગ આવવું ખૂબ જ મહત્વનું છે. 25,200 પર એક ક્લોઝિંગ ઘણું જરૂરી છે નિફ્ટી માટે. ત્યારબાદ બેંક નિફ્ટી કાલે 56,952ના લેવલ્સ પર એક ક્લોઝિંગ છે. લગભગ 1.25% આસપાસની મજબૂતી સાથે આપણને ઇન્ડેક્સમાં જે ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને કુછ આપણે જાણીએ છીએ કે ક્લિયરલી કાલના જે લીડર્સ હતા HDFC બેંક અને ICICI બેંક હતા. કોલ રાઇટર્સ જોઈએ પુટ રાઇટર્સ સાથે, તો 57,000ની સ્ટ્રાઇક, 57,200 અને 57,500 પર એક્ટિવ કોલ રાઇટર્સ, 56,800 પર પુટ રાઇટર્સ, 56,700 અને 56,500 પર. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ બેંક નિફ્ટી પર? ડેફિનેટલી બેંક નિફ્ટીમાં ગઈકાલે એક સરપ્રાઇઝિંગલી સારું શોર્ટ કર્યું છે ચાંદની, એટલે આજે ફોલોઅપ બાઇંગ આવે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એ જોવાનું રહેશે. સો મને લાગે છે કે જ્યાં સુધી બેંક નિફ્ટી 57,000 ઉપર નથી થતી સ્પોટમાં, ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક થોડું આપણે વેઇટ એન્ડ વોચ કરવું પડશે. આજે કોઈ વેચવાની પણ સલાહ નથી ને લેવાની પણ સલાહ નથી. આજના દિવસો વેઇટ એન્ડ વોચ છે બેંક નિફ્ટીમાં. મારું વ્યૂ રહેશે કે આજે પ્રાઇવેટ સેક્ટરનું જો ફોલોઅપ બાઇંગ આપે છે તો ડેફિનેટલી આવતીકાલે બાઇંગ કરશું. આજના દિવસે વેઇટ એન્ડ વોચ ઓન બેંક નિફ્ટી. વોચનો એક અપ્રોચ અહીંયાથી રાખી શકો છો બેંક નિફ્ટી માટે. આજે જોઈએ પ્રાઇવેટ બેંક્સનું જે ગઈકાલનું એક એક્શન હતું, આજે એક ફોલોઅપ એક્શન બતાવે છે કે કેમ. તો ટ્રેડિંગ કોલ્સ પણ જાણી લઈએ મોર્નિંગ સ્ટ્રેટેજીના કુછ. ટ્રેડિંગ કોલમાં અત્યારે મને એવું લાગે છે કે એશિયન પેઇન્ટ આપણે જે ગઈકાલે
સેલ કોલ હતો એ રિટ્રીટ કરીશું. બટ એક બીજું મને લાગે છે કે જે વીકનેસ દેખાઈ રહી છે માર્કેટમાં એમાં ટાટા મોટર્સ મને લાગે છે કે હજુ પણ વીક થઈ શકે છે. તો 692 ના સ્ટોપ લોસથી ફ્યુચરમાં ટાટા મોટર્સને સેલ કરો. નીચે ઇન્ટ્રાડેમાં 680 ને પોઝિશનરી 665 આ બે ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સના પણ કુશ એકવાર ફરીથી લેવલ્સ જાણી લઈએ. ગઈકાલે આપણે 2365 ના લેવલ માટે ઇન્ટરડે કોલ આપ્યો હતો અને નીચે 2310 ના પોઝિશનલ છે. તો ડેફિનેટલી ગઈકાલે આપણે જોયું તો ઇન્ટરડેમાં ઓલમોસ્ટ 2366 ના લેવલ અચીવ થયા છે. એટલે ઇન્ટરડે ટાર્ગેટ ઓલમોસ્ટ ગઈકાલે અચીવ થયા છે. પણ પોઝિશનલ ટાર્ગેટ 2310 નો જે છે એ એક્ટિવ રહેશે અને સ્ટોપ લોસ રહેશે 2420. બે સ્ટોક આઈડિયા રહેશે. એક છે પ્રાઇવેટ બેંક મેજર આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકના અંદર આપણે ગઈકાલે હાઈએસ્ટ એવર ક્લોઝિંગની આસપાસ બંધ થતો જોવા મળ્યો છે. ટ્રેડિંગ વોલ્યુમ્સ પણ આપણને ઉપરની સાઈડ જતા જોવા મળ્યો છે. આરએસઆઈ પોઝિટિવ સાઈડ પર છે અને મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ છે મને લાગે છે 1422 ના સ્ટોપલોસ સાથે 1530 ના લેવલ માટે આઈસીઆઈસીઆઈ બેંક મારી ફર્સ્ટ પ્રેફરન્સ રહેશે લોંગ સાઈડ પર. સેકન્ડ છે ઓટો મેજર એમએનએમ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આપણે જોયું છે કન્સિસ્ટન્ટલી આઉટ પરફોર્મર રહ્યો છે છેલ્લા 2 વર્ષથી ઓટો પેકના અંદર ઇરિસ્પેક્ટિવ ઓફ ધ આરએસઆઈ ઘણો જ પોઝિટિવ જોવા મળ્યો છે અને વીકલી ચાર્ટ્સ પર બી મારા ખ્યાલથી સ્ટ્રોંગ સેટઅપ, મંથલી ચાર્ટ પર સ્ટ્રોંગ સેટઅપ વોલ્યુમ સાથે વધતો જોવા મળ્યો છે. અને જે હિસાબે સેટઅપ છે મને લાગે છે કે 3185 ઇમિડિયેટ સપોર્ટ રહેશે. સ્ટોકને સ્ટોપલોસ તરીકે રાખી શકાય અને ટાર્ગેટ જે છે એ 3400 નો રહેશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો. સૌથી પહેલા અગેન જે રીતે ઓટો સેક્ટર પરફોર્મ કરી રહ્યું છે લાગી રહ્યું છે કે આ કન્ટિન્યુએશન ચાલુ રહેશે. તો પહેલી પિક રહેશે મારી હીરો મોટો. હીરો મોટોમાં અગેન એક ટ્રાયંગલ બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે વિથ હ્યુજ વોલ્યુમ બ્રેકઆઉટ આવેલો 15 તારીખે. એના પછી એક નાના મોટા 2 થી 3 દિવસ સુધી પુલબેક પણ જોયા છે. કાલે એક સારું એવું નીચેથી બાઇંગ જોવા મળેલી. એટલે હીરો મોટોમાં ઓવરઓલ જે છે બાય ઓન ડિપ્સ જ રહેશે. કરંટ ભાવેથી અગર 4350 સુધી પણ મળે છે તો બાય કરવાની સલાહ રહેશે અને સ્ટોપ લોસ 4200 ની નીચે રહેશે અને ટાર્ગેટ આપણે 4800 નો લઈને ચાલશું.